ગીર સોમનાથના સૂત્રોપાડાના મોરાસા મુકામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું 10મું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક તાલુકા દીઠ 5 પ્રાથમિક વિભાગની કૃતિઓ અને 5 માધ્યમિક વિભાગ કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। સમગ્ર પ્રદર્શનમાં કુલ 5 વિભાગોમાં થઈને પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વિજ્ઞાન ગણિત અને પર્યાવરણને લગતી કુલ 60 કૃતિઓની રજૂઆત થઈ હતી। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા બાળકોની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હર સ્કૂલમાંથી ચારે ચાર જિલ્લા તાલુકામાંથી એ ખરેખર કૃતિઓ પણ અતિ અદ્ભુત છે અને આપણે જોઈએ ને તો એમ થાય કે અત્યારના જે બાળકો છે એમાં જે ઉત્સંગ એનો પોતાનો અને જે કૃતિ પ્રદર્શન કરવા માટેની જે એની ભાવના છે એ અમે ફરીને જોયું ને તો એમ થતું હતું કે ના ના અત્યારે આપણે આ જે અત્યારે આ ટાઈમે પણ એમ કે અત્યારે જે બાળકો જે આ સ્કૂલના ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલી પણ કૃતિઓ આવી છે એ બધા બાળકોનો જે ઉત્સાહ અને જે એને પ્રોત્સાહન રૂપી જે કંઈ પણ અહીંયાથી બધાએ મળી અને શિક્ષકગણ બધા જે આગળ પાછળ જે માણસો છે એ ફેક્ટરી છે એમાંથી પણ જે કંઈ પણ છે એ પણ આ 10મું પ્રદર્શન છે। આજે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, બીઆરસી ભવન સૂત્રાપાડા તથા મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લો જુદો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધીનું 10મું પ્રાથમિક અને માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે। ત્યારે દરેક તાલુકામાંથી બીઆરસી કક્ષા અને એસવીએસ કક્ષામાં જે 5 વિભાગમાં કૃતિઓ સિલેક્ટ થયેલી છે। આજરોજ ગીર સોમનાથ જિલ્લા કક્ષાનું 10મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે 3 દિવસનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની અંદર આખા જિલ્લાની અંદરથી 120 બાળકો, 60 એના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ એ જોડાવાના છે। 3 દિવસનો આ કાર્યક્રમ હોય છે અને 3 દિવસની અંદર આજે ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો। કાલે છે એ મૂલ્યાંકન દિવસ અને આજુબાજુના સૂત્રાપાડા તાલુકા અને જિલ્લામાંથી જે આશરે 10,000 જેટલા બાળકો પ્રદર્શન નિહાળવા માટે આવશે અને કાલે જે કૃતિઓ લઈને આવ્યા છે એનું પણ મૂલ્યાંકન થશે। ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગરીબ માણસનો બાળકો હોય, પણ એનામાં ઘણી બધી કાબલિયત છે અને શક્તિઓ પણ પડેલી છે, પણ એને બહાર લઈ આવી જોઈએ। બહાર લઈ આવવાનું માધ્યમ છે, બહાર લઈ આવવાનું માધ્યમની કામગીરી સરકાર મારફત અને શિક્ષણ વિભાગ મારફત છેક તાલુકા કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા અને રાજ્ય અને સેક્ટર સુધી પણ આ કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અપાતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોય છે। ત્યારે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લઈ આવવાનું જ્યારે સમગ્ર શિક્ષક પરિવાર કરતો હોય અને સરકાર કરતી હોય ત્યારે આ ભાગ તરીકે અમે પણ આજે આ કૃતિઓ નિહાળવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આજે આ વિજ્ઞાન પ્રદર્શન હતું એની અંદર આગેવાન